નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હવે ઘણા મિત્રોની આપણે કોમેન્ટ હતી કે આપણે જે પેલો વિડીયો મૂકેલો હતો બિન હથિયારી જેલ સિપાઈ અને SRPFનો, તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે જેલ સિપાઈનો અને બિન હથિયારીનો SRPનો અલગ અલગ એક વિડીયો બનાવો. તો આમાં આપણે જેલ સિપાઈને પ્રાધાન્ય આપીને પેલા વિડીયો એનો બનાવી નાખીએ છીએ, બરાબર. કે જેલ સિપાઈ બાબતે આપણે વાત કરીએ તો જેલ સિપાઈમાં અલગ અલગ આપણે બધા જિલ્લામાં જેલ આવેલી હોય છે, બરાબર છે. વાંધો નહીં. હવે એક આ કહેવાનું હતું કે સબસ્ક્રાઈબ અને જે લાઈક શેર કરવાનું હોય એ કરી દેજો, કારણ કે આ બધા થોડાક આપણા યુટ્યુબના આપણે ઉતારવાવાળા છે એ થોડાક ક્યારેક કંઈક બોલે છે, એની કરતાં થોડુંક આગળ વધારી દેજો. વધારેલું છે ઘણા મિત્રોએ, બાકી જેને જે સબસ્ક્રાઈબ કરવાનું હોય એ કરી દેજો. હાલો હવે આપણે આપણા રસ્તા પર આવી જઈએ કે જેલ સિપાઈ. તો મારી તમને વાત કરું, મારી બધી પ્રેક્ટિકલ વાત છે, જે લખેલી વાંચેલી બોલેલી એની. મારી જે વાત છે એ પ્રેક્ટિકલ છે, જે મેં અનુભવી છે ને એ વાત હું તમને કરવાનો છું. બાકી આની અંદર ઘણો મોટો દરિયો છે અને અમુક વસ્તુ આ સ્ટાફમાં હોય એટલે અમુક વસ્તુ મારે તમારી સામે નહીં બોલી શકાય, બરાબર. એટલે એ વસ્તુ તમે સમજી જજો કે અમુક વસ્તુ મારે તમારી સામે નહીં બોલે, કે મારી અમુક લિમિટ હોય છે, બરાબર. અમુક વસ્તુ જે ફ્રેન્કલી જે આવતી હોય, જે મારે તમને માહિતી દેવાની હોય કે કાલ સવારે તમે જોબ કરતા હોય તો શું તકેદારી રાખવી, તો એ વસ્તુ યોગ્ય છે કે તમે આ વસ્તુનું તકેદારી રાખો, બરાબર. તો મારે SRP પછી જ્યારે જેલ આવ્યું એટલે ડાયરેક્ટ તમે જેલમાં જાઓ એટલે પહેલાં તમને હાજર કરી દેશે. જો તમારી વર્દી નહીં હોય તો વર્દી સીવડાવવાનું તમને કહી દેશે કે તમે વર્દી સીવડાવી નાખો. કારણ કે પહેલાં આપણે વાત થઈ હતી એમ, પહેલાં 4 મહિનાના 2 તમારા સેશન આવશે કે એમાં ટ્રેનિંગ કરવા જવાનું હોય અમદાવાદ, બરાબર. અમદાવાદ એક ટ્રેનિંગ સેન્ટર છે આપણું. એટલે જેલ સિપાહીવાળાને પહેલાં નોકરી ચાલુ થઈ જાય, એમાંથી 400-500 ને અમદાવાદ જે તાલીમ માટે મોકલશે. બાકી બધાને જિલ્લામાં ટ્રેનિંગ ચાલુ છે, આપણે નોકરી ચાલુ છે. અને ખાલી એક અમદાવાદ જેટલા હશે એને ટ્રેનિંગ ચાલુ છે, બાકી બધા નોકરી ચાલુ થઈ જાય. હવે નોકરીમાં કઈ રીતના રહેશે, એક ભાઈનું કેવું એમ હતું કે સાહેબ તમે કીધું સવારે 6 વાગ્યાથી 1 વાગ્યા સુધીની 7 કલાક થાય અને 7 થી 6 ની 5 કલાક થાય, તો એ કઈ રીતના સેટિંગ કરવું એ હું સેટિંગ કરાવડાવું છું. એ હું બોલ્યો તો એ બધું રેડી હતું, હું તમને સેટિંગ કરાવડાવું છું કે ટાઈમ કઈ રીતના એ રીતના એડજસ્ટ થાય છે. આનું આપણે શિફ્ટ વાઇઝ નોકરી હોય છે અને બધી જેલની સિસ્ટમ થોડી અલગ છે. એનું કારણ છે ત્યાંનું વાતાવરણ અને ત્યાં કેવા કેદી છે એની પર, અને ત્યાંનું આખું તંત્ર કઈ રીતનું છે એની પર થોડું અલગ રહેશે. એટલે તમે બધી જેલને કમ્પેરિઝન કરશો ને તો તમને ક્યારેય મગજમાં જ નહીં ઉતરે કે જેલની નોકરી કઈ રીતના છે. એક મિત્ર નથી કે જેલનું કાંઈ ડિટેલ નથી મળતી, એની મળશે નહીં ડિટેલ તમને. એનું બધાનું થોડું 5, 10, 15%, 20% સુધીનું આખું સિસ્ટમ અલગ હાલતી હોય, બરાબર. અને હાંકવી જ પડે ત્યારે તે એ બધું મેનેજમેન્ટ થતું હોય. એક તમને સિમ્પલ ઉદાહરણ આપું કે તમારા કોઈ પણ શેરીમાં એક આવારા તત્વ રહેતો હોય અને તમને હેરાન કરતો હોય તો આખી શેરી દેકારો કરી જાય. આવા આપણે માની લો કે નાની જેલ હોય તો 500-700નું ઓલી હોય છે, અને મોટી જેલ હોય તો 2000-2500 સુધીની કેદી હોય છે અંદર. તો એ બધાનું એડજસ્ટમેન્ટ આપણે કરવાનું હોય કે એને કઈ રીતના રાખવા, કઈ રીતના એને ખવડાવવું, કઈ રીતના એનું મેડિકલ આવે તો એને મેડિકલ મોકલવા. આ બધી વસ્તુ આપણે જેલ સ્ટાફ તરીકે આપણી ફરજમાં આવતી હોય છે કે એને કોઈ તકલીફ ન પડે, કારણ કે એ જ્યુડિશિયલી આપણી પાસે મહેમાન હોય છે. જ્યુડિશિયલ આપણી પાસે મોકલી દે અને આપણે એનું તે ફોલો કરવાનું હોય છે કે જેમ કોર્ટ કે એ રીતના આપણે ફોલો કરવાનું હોય છે. આપણે એક દિવસ વધારે ન રાખીએ કે એને જે ટાઈમ થાય ત્યારે આપણે રિલીઝ કરતા હોઈએ. હવે મેન આપણે માની લો કે તમે હાજર થઈ ગયા એટલે પહેલાં તમારી નોકરી ચાલુ થાય એટલે તમને થોડીક સામાન્ય માહિતી આપવામાં આવશે, પણ હું તમને કહી દઉં એટલે તમને વધારે આમ આઈડિયા આવશે. આવો હોય છે, તમે 50 જણાનો સ્ટાફ હોય છે, એમાંથી 25 જણા કે 20 જણા, 30 જણા દિવસે હોય તો 20 જણા કદાચ નાઇટમાં હોય.
બરાબર. આ રીતના થોડા ભાગ પાડી દે છે. અને ઘણી વખત કેવું હોય, અમુક જેલમાં તો નાઇટમાં ઓછા લોકો હોય છે અને બાકી બધા નાઇટમાં વધારે માણસો હોય, એટલે અલગ અલગ થોડું વેરિએશન આવતું હોય છે, એટલે થોડું સમજવામાં કેવડાવ છે. બરાબર. તમે 6 વાગે જાઓ, જેલનું પેલો તો ફિક્સ ટાઈમ કોઈ હોતો નથી. એનું જે રીતના સૂર્ય ઉદય થાય અને સૂર્ય અસ્ત થાય એ રીતના આખી જેલની સિસ્ટમ હાલતી હોય છે. એટલે તમે 6 વાગ્યા મનમાં રાખીને હાલતા હોય તો 6 વાગ્યા નો હોય, ક્યારેક 6:15 આપણી જેલ ખુલે, ક્યારેક 6:30 જેલ ખુલે, ક્યારેક પાછું 6:45 જેલ ખુલે. એટલે અલગ અલગ આવે, જેમ દિવસ ઉગતો જાય એ રીતના ટાઈમ આગળ હાલતો જાય. બરાબર. આપણે 6 વાગે લઈને માનીએ ને હાલીએ કે 6 વાગે પેલી સીપ વાળાને નોકરી ચાલુ થઈ, પેલા આખું એક પત્રક આવશે તમારું, એમાં બધાની નોકરી વહેંચેલી છે. ભાઈ તમારે, અને જેલની અંદર આખી સિસ્ટમ હોય છે કે ફરતી બેરેક છે અને એની ફરતી દિવાલે છે, એની વચ્ચે મેદાની છે એક. બરાબર. આ બધી અલગ અલગ જેલ, પછી અલગ અલગ જેલ પ્રમાણે અલગ અલગ હોય, પણ આમ હોય કે ફરતી આમ હોય બેરેક. એક બેરેકમાં 50 કેદી હોય, અથવા 55 કેદી હોય, અથવા 45 કેદી હોય, એટલું આજુબાજુ હાલતું હોય. બરાબર. હવે થોડાક આપણે ડીપમાં જઈએ તો એક તમારું હાજરી માસ્તર હોય છે, એ તમારું એક લિસ્ટ બનાવશે, તમારી નોકરી કઈ છે, એમાં બધા બેરેકના નંબર આપેલા છે, સેક્ટર આપેલા છે, એવું અલગ અલગ નામ આપેલા હોય છે. આપણે બેરેકના નંબર 1 2 3 4 5 6 7 એવી રીતના લઈએ છીએ. તો એમ બેરેકના નંબર જે આપેલા હોય છે ને, એની અંદર તમારું નોકરી બોલતી હોય. એક અઠવાડિયા સુધી તમારી એમાં નોકરી બોલે. તમારી સીપ હોય અને એક માની લો તમારું 1 નંબરની બેરેકમાં તમારી નોકરી છે, તો તમારી સાથે 2 વ્યક્તિ હોય, એક તમે અને એક તમારી સામેવાળો, એટલે બેયના નામ તમારી કોલમમાં લખેલા હોય. એટલે એકને સવારનો પહેરો હોય, એકને બપોર પછીનો પહેરો હોય. પછી નાઇટનું પત્રક આખું અલગ છે, પાછું હશે પત્રકમાં જ તે, પછી નાઇટનું આખું અલગ છે, એને નાઇટમાં નોકરી કરવાની હોય. એટલે સવારમાં રોલ કોલ હોય અને બેઝિક માહિતી તમને આપતા હોય. આપણે જેલ ખુલે એટલે તમે જે રોલ કોલમાં જાઓ એટલે પછી તમને કહે કે ભાઈ તમારે અહીંયા નોકરી છે, એ તો આપણે ખબર હોય કે, પણ તોય ફરતી કે કંઈ ફેરફાર હોય તો તમને અલગથી જણાવવામાં આવે કે ભાઈ અહીંયા તમારો ફેરફાર છે, આજ તમારે આ 2 બેરેક સંભાળવાની છે. કોઈ રજા પર ગયું હોય તો એનો ચાર્જ તમને આપતા હોય છે કે 2 બેરેકનો તમારે ચાર્જ છે, તો આપણે ભાઈ 2 બેરેકનું સંભાળવાનું હોય છે. બરાબર. તમે 6 વાગે એન્ટર થાવ એટલે 12 વાગે સામી પાર્ટી વાળો હોય ને વ્યક્તિ, એ જમીનો રહ્યો હોય. સમજ્યા ને? આ પ્રેક્ટિકલ વસ્તુ છે. અને વાંધો નહીં કે સામેવાળો વ્યક્તિ જમીનો, એટલે તમારે એડજસ્ટમેન્ટ માટે કે તમે 1 વાગે છૂટો તો સામેવાળો વ્યક્તિ જમી કાઢવીને 1 વાગે આવી જાય. એ આવી ગયો એટલે 1 વાગે એ આવી ગયો એટલે 6 વાગ્યા સુધી રૂટીન. પછી વળતા દિવસે જ્યારે તમે નોકરી કરવા આવો છો, ત્યારે પહેલા નોકરી છે જે બપોરે આવેલો હતો 1 વાગે, એને સવારે 6 વાગ્યાની નોકરી છે. એ 6 વાગે ચડી ગયો, પછી તમારે 1 વાગે આવવાનું છે, એટલે એ દિવસે તમારે 5 કલાક થઈ ગઈ. આગલા દિવસે ઓલા ભાઈને 5 કલાક હતી. એટલે આ રીતના એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. અને આ રીતના થોડીક આપણે એડજસ્ટમેન્ટ કરીશું તો જ આપણે આપણા મિત્ર સાથે, આપણા ભાઈ સાથે નોકરી કરી શકશું. કે ભાઈ એને કાંઈ તકલીફ હોય તો થોડુંક આપણે સમજવાનું હોય, થોડુંક એ સમજે તો જ નોકરી થાય. હવે તમે ફિક્સ માનીને બેઠી જાઓ 12 વાગે તમારે આવી જાઓ, તો 12 વાગે ન આવી શકીએ, કારણ કે પ્રોબ્લેમ આવતા હોય એમ. આ રીતના શેડ્યુલ છે. બાકી 6 થી 12 અને 12 થી 6 આ જ નોકરી હોય છે. બરાબર. આ તો એડજસ્ટમેન્ટ પ્રમાણે આપણે થોડુંક એડજસ્ટ કરવું પડતું હોય છે, અને એડજસ્ટ કરવું પડે છે અને કરવું જ પડે. પછી નાઇટમાં જે વ્યક્તિ આવશે એ 3 કલાકના પહેરા છે. 6 વાગે તમને ચાર્જ આપી દે છે, એટલે 6 વાગે તમારે જે 2 વ્યક્તિ આવેલો હોય એમાંથી 1 વ્યક્તિ સંભાળશે, એટલે 6 થી 9 એ 1 વ્યક્તિ સંભાળે, બીજા નંબરનો વ્યક્તિ 9 થી 12 સુધી સંભાળશે. પછી પાછો ડ્યુટી ચાલુ થઈ જાય 1 નંબર વાળાની, એ 12 થી 3 સંભાળશે, અને પાછું 2 નંબર વાળો આવી જાય, એ 3 થી 6 સંભાળી લે છે. એટલે આ રીતના 24 કલાકમાં 4 શિફ્ટમાં નોકરી હાલ છે. બાકી એક આપણે બીજા ડિપાર્ટમેન્ટમાં SRP કે આરામ કે અનારામ, એમાં કોઈ 4 શિફ્ટમાં નોકરી નથી હોતી. બહુ સરસ નોકરી છે. હું નોકરીની કોઈ કમ્પેરિઝન નહીં કરું, મેં બધી નોકરી કરી લીધી છે, પણ નોકરી બધી મને મસ્ત જ લાગી. તમને કરતા આવડી જો નોકરી,
ટાઈમમાં કોઈ જગ્યાએ કચાશ નહીં રાખતા. નોકરી કરવાની તમને બહુ મજા આવશે. પોલીસમાં મેન ટાઈમ છે. તમે ટાઈમ આપશો બસ, પોલીસની નોકરી કરવાની બહુ મજા આવશે. પછી એમાં તમે કહેશો કે આમ છે તેમ છે. અત્યારે કેમ આપણે ટાઈમ ટુ ટાઈમ આવી દોડવાનું હોય તો 1 સેકન્ડ જોતા હોય, 30 સેકન્ડ જોતા હોય, તો આવી જ વસ્તુ છે. તમે જ્યારે નોકરીમાં જાઓ તો સામે બેદરકારી નહીં કરો. નોકરી કરવાની બહુ મજા આવશે. આપણે નોકરીની વેચણી કરી લીધી. હવે આપણે જઈએ જેલની અંદર. જેલની અંદર કેવું વાતાવરણ હોય છે કે જેલની અંદર કેદી હોય એ તમારી યારે કેવું બિહેવિયર કરે, તમારે એની યારે કેવું બિહેવિયર કરવાનું છે કે તમને કાલ ઉઠીને કોઈ તકલીફ ન પડે. બરાબર છે. હવે જેલની અંદર તમે જ્યારે જાઓ ને એટલે 6 વાગે આપણે જેલ ખોલો ને એટલે પહેલાં તમારું જે એડવાની તમને ચાવી આપવામાં આવશે અને તમે એનું તાળું ખોલીને પહેલાં બધાને જગાડી દેવાના. કેદી હોય એને જગાડી દઈશું એટલે એ બધા ફટ બેઠા થઈ ગયા. એટલે તમારે ગણતરી કરવાની છે 1 2 3 4 અને 50 હોય 50 45. કોઈ પણ કેદી સૂતો ન હોય એનું તકેદારી રાખવાની હોય છે કે ભાઈ સૂતો હોય તેને જગાડી દેવાનો, કે રાતે કોઈ આની સાથે બનાવ ન બની ગયો હોય, કે રાતે કાંઈ એને બીજું કાંઈ થયું ન હોય. એટલે એ જોઈને તમારે તમારી બેરેકના કમ્પ્લીટ માણસો જે આપણે જમાદાર હોય એને ટોટલ આપવાનો હોય છે કે ભાઈ અમારી બેરેકમાં આટલા માણસો છે. બરાબર. એ માણસો ઓકે એમ કહે એટલે જેલ ખુલી જાય. પછી કેદી બહાર આવશે એટલે એ લોકોને 15-20 મિનિટ આંટો મારશે બહાર. એટલે એનો ગ્રાઉન્ડ જ છે. એની અંદર વિંગ એક હોય તો એની અંદર એનું ગ્રાઉન્ડ અંદર ને અંદર જ છે. એક તમે ગેટ ખોલો પછી એનું ગ્રાઉન્ડ ખુલે અને એની બહાર એક ગેટ છે. એટલે ટોટલ તમારે 2 ચાવી હોય, 2 તાળા હોય. એક બહારનું તાળું ખોલશો એટલે અંદર થાવ એને અંદર એનું ગ્રાઉન્ડ છે નાનું એવું ફળિયા ટાઈપ, અને એની અંદર બધું એનું નાવાનું ને એવું છે. પછી બીજું તમે તાળું ખોલશો ત્યારે એ અંદર એનો રૂમ છે. એટલે એક નાનું ફળિયું ને એક રૂમ, એ રીતનું એક આખો યાર્ડ બનતો હોય. બરાબર. તમારે ત્યાં તમારી ડ્યુટી રહેશે કે કોઈ બહાર જાય નહીં, બહારનો કોઈ અંદર નહીં આવે. આ રીતના અલગ અલગ ડ્યુટી હોય છે. હવે એને તમે ખોલશો એટલે એ યાર્ડમાં જશે, એનું જે દિનચર્યા હોય ચાલુ કરશે. બ્રશ કરશે, કોઈ દાંતણ કરશે, કે નાવાનું છે નાવાનું ધોવાનું ચાલુ કરશે. પછી ચા આવશે. બધા કેદીને ચા આવે. એક અંદર વીસી છે. વીસી એટલે અંદર જમવાનું બધું બનાવતા હોય છે. એ કેદી ભાઈ જ બધું જમવાનું બનાવતા હોય છે. એને એક અલગથી નિમણૂક કરેલી હોય કે આ લોકો જમવાનું બનાવશે. બાકી બીજાનું નિમણૂક કરવી તો એ જેલર સાહેબ આપણા જેમ કેમ એ રીતના નિમણૂક થતી હોય. 10-15 માણસો જ હોય. એની આખી બેરેક અલગ છે. અને એ ઉપર એક કોન્સ્ટેબલ રાખેલો હોય છે કે જેલ સિપાઈ રાખેલો હોય છે. બરાબર. હવે એનું ચા દેવા આવશે તો તમારી બેરેકમાં વ્યવસ્થા જાળવી રાખવાનું તમારું કામ હશે. કોઈ આ ચા લેવામાં અને નાસ્તો હશે એમાં ચણા હશે બાફેલા, અને અલગ અલગ કઠોળ હશે અને ચીંગદાણા હોય, જે હોય પણ. બરાબર. એ તમારે વ્યવસ્થા રૂપે તમારે અહીંયા ઊભું રહેવાનું કે ભાઈ કોઈ બબાલ ન કરે, કોઈ ઝઘડો ન કરે, અને શાંતિથી બધી કોઈ વધારે ન લઈ લે, કોઈ ઓછું ન લે, એમ શાંતિથી બધું વેચાઈ દેવાની જવાબદારી તમારી રહેશે. એટલે એ સવારે 7 વાગે 7:30 ચા પાણી થઈ ગયું. પછી જમવાનું થોડું એમાં સિસ્ટમ આખી અલગ હોય છે. 9:30-10 વાગે એનું જમવાનું આવી જાય. બપોરનું જમવાનું તમારે વેચાઈ દેવાનું રહેશે. પછી કોઈની તારીખ પડેલી હોય કોર્ટની, અથવા કોઈની મુલાકાત આવતી હોય, અઠવાડિયામાં એક મુલાકાત આવતી હોય છે. બરાબર. એટલે એ તમારે એમાંથી કેદી ગણીને બહાર કાઢવાના, અને કોની મુલાકાત છે તમારે વેરીફાઈ કરવાનું કે ભાઈ તારી મુલાકાત છે, કે તારું હોસ્પિટલ જવાનું છે, કે કોઈને કોર્ટે જવાનું હોય તો પછી એટલા લોકોને બહાર મોકલવાની જવાબદારી તમારી હોય. એ પ્રોસેસ છે. એટલે પછી જમવાનું આવતું હોય છે 10 વાગે. એ બપોરનું જમવાનું 10 વાગે આવી જાય. એટલે બપોરનું જમવાનું તમે વેચાઈ દેશો. એટલે એ બધું પ્રોગ્રામ પૂરો થાય પછી 12 વાગે જેલ બંધી થાય પાછી. એટલે 12 વાગે પાછા બધાને અંદર મોકલીને પાછો ગણી નાખવાના, અને કેટલા બહાર ગયા છે એ તમારે ટોટલ મેળવી લેવાનો કે એટલાને આપણે હોસ્પિટલ મોકલ્યા છે, એટલાને કોર્ટે મોકલ્યા છે, ને એટલા હાજર છે. બરાબર. કોઈ નવા એડ થયા હોય તો એ એડ કરી દેવાના. એ 10 વાગે એનું એડ કરવાનું કામ આખું પાછું ઓફિસથી આવતું હોય છે. એટલે રાતે કોઈ આવેલા હોય એને અલગ બેરેકમાં જ રાખેલા હોય છે.
પછી એને પાછા એડ કરી દેવાના. આ રીતનું આખું ટોટલ તમારે મેન્ટેન કરતો જવાનો. બહુ વધારે હાર્ડ વર્ક નથી, બહુ સામાન્ય વસ્તુ છે. તમે કરશો એટલે પ્રેક્ટિકલ થઈ જશે બધું. પછી એ એડ થઈ ગયું એટલે 12 વાગે તમે પાછો લોક મારી દેજો એટલે પાછા બધા અંદર વયા જશે. પાછો તમે ટોટલ મારી દીધો પછી 3 વાગે પાછા એને ખોલવાનું રહેશે. 3 વાગે ખોલો એટલે પાછા એ અંદર આંટો મારશે. કોઈ કપડાં ધોવાનો કપડાં ધોશે, કોઈ બેઠા છે કે આમ તેમ એની પ્રવૃત્તિ કરવા મળશે, કોઈ રીડિંગ કરતું હોય, કોઈ એક્સરસાઇઝ કરતું હોય. ના બધા પબ્લિક વ્યવસ્થિત બધું અંદર હોય અમુક દાંડ એને તમારે પછી તમારી રીતના હેન્ડલ કરવાના હોય છે. બરાબર, સામ દામ દંડ ભેદ તમને જે ફાવે એ કરવાનો, પણ સમજાવટથી કોઈ બબાલ ન થાય તમારે ધ્યાન રાખવાની હોય છે કે કોઈ વગાડી ન દે એકબીજાને, કોઈ ઇસ્યુ ન ઊભો થાય, એ થોડી તકેદારી રાખવાની હોય છે. બરાબર, બાકી કોઈ એવી હાર્ડ જોબ નથી, પણ થોડી તકેદારી રાખવી પડે એની અંદર. અને પછી જમવાનું આવી જાય પાછું 3:30-4 વાગે. રાતનું જમવાનું એટલા વાગે આપી દે છે એટલે પાછું એ શાંતિથી બેસાડી દેવાનું. પછી 6 વાગે તમારે પાછી જેલ બંધી થાય. 6 વાગે તમારું ટોટલ કમ્પ્લીટ હોવો જોઈએ કે કેટલા કેદી છે એની અંદર. પાકા કામના કેદી, કાચા કામના કેદી, આસાન કેદી, પછી અલગ અલગ બધી આ રીતના કેટેગરી પડતી હોય. બધા અલગ અલગ તમારે લખતા જવાના કેટલા આ કેદી છે, એટલા પેલા કેદી છે. હવે એટલે એ તમે ટોટલ આપશો, આખો ટોટલ કમ્પ્લીટ થયો એ ટોટલ પાછો ગેટ વેરીફાઈ કરાવશે જે આપણે સુબેદાર હોય તે. બરાબર, સુબેદાર એટલે 2 સ્ટાર છે ને ખંભે. એ સુબેદારને આપણે પીએસઆઈ કહીએ, એમાં સુબેદાર કે. એટલે આ બધા શબ્દ થોડા અલગ આવે છે. વાંધો નહીં, બધું પ્રેક્ટિસ પડી જાય. જમાદાર કે હવલદાર કે, એમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ને એવું નહીં કે જમાદાર ને હવલદાર ને સુબેદાર ને જેલર ને એવા બધા શબ્દ આવે છે. મજા આવે છે, નોકરી કરવાની મજા આવે છે, શાંતિવાળી નોકરી છે. અને થોડુંક અંદર મોબાઈલ આપણે નહીં લઈ જવાનું હોય એટલે થોડુંક મોબાઈલ વાળાને એમ થાય કે આ ક્યાં નોકરી આવી ગઈ, પણ થોડુંક દીમાં એડજસ્ટમેન્ટ થઈ જાય બધું. અંદર મોબાઈલ કોઈનો એલાવ નહીં હોય. બરાબર, તમારું ગેટે કે અથવા તમારું બેરેક હોય ત્યાં જ તે મોબાઈલ મૂકી દેવાનો હોય છે. મોબાઈલ અંદર લઈ એલાવડ હોય જ નહીં, કોઈને ન હોય. પછી તમે નાઇટ વાળા તમારી પાસે ચાર્જ સંભાળ લે છે. એટલે નાઇટમાં આ જ પ્રોસેસ. નાઇટમાં કોઈને ખોલવાના તો આવતા જ નથી. એટલે નાઇટમાં તમારે પહેરો ભરવાનો હોય છે, પેટ્રોલિંગ કરવાનું હોય છે કે તમને ત્યારે નાઇટમાં જો માણસો ઓછા હોય તમને વધારે બેરેકનું પેટ્રોલિંગ આપે. રાતે કોઈ બબાલ ન કરે, કોઈ ઝઘડો ન કરે, પછી કોઈ ઇસ્યુ ન થાય એટલે એ રાતનું હોય છે. બરાબર, જેલની અંદર રવિવારે આવતો હોય ત્યારે થોડોક પ્રોગ્રામ ફરતો હોય છે. ત્યારે થોડાક આપણે એને રમવા માટે બહાર એકાદું આપણું ગ્રાઉન્ડ હોય તો એને ફેરવતા હોય છે. અને રવિવારે એને 12 વાગે કે બંધ થઈ જાય પછી એને બપોર પછી ખોલવાના નથી હોતા. પછી કોઈ ફેસ્ટિવલ આવે તો એ રીતના ઉજવણી કરતા હોય છે. અંદર મીઠાઈ આવશે કે આ આવશે, એ બધું અમુક વસ્તુ આપણે અંદર આ થોડુંક વર્કઆઉટ ઉપર આપણે જોઈએ કે અંદર ચાદર બનાવવાનું કામ ચાલુ હોય છે, અંદર ફર્નિચરનું કામ ચાલુ હોય છે, અંદર આપણે અમદાવાદ જો તો જેલ ભજીયા બનાવવાનું કામ હોય છે. બરાબર, એટલે એને થોડુંક વેતન આપીને એવું કામ કરાવે. એમાં હું જ્યારે હતો ત્યારે 70 રૂપિયા એક દિવસના આપતા હતા. અને રવિવારે આવે જો રજા હોય એને ત્યારે રવિવારે કંઈ કામ કરવાનું ન હોય એટલે ત્યારે 70 હતા. અત્યારે મને એમ છે થોડું ઘણું વધ્યું છે કંઈક. બરાબર, એમાં ફેરફાર થતો હોય છે. અને જેલે અલગ અલગ હોય છે, 5-10 રૂપિયામાં ફેરફાર હોય છે. એટલે આ રીતનું કામ હોય. અંદર ફરસાણનું કામ હોય, ફરસાણ મસ્ત બનાવતા હોય. અંદર આપણે નાસ્તો કરેલો છે અંદર એટલે આપણને ખબર છે ફરસાણ મસ્ત બનાવે છે. બરાબર, પછી થોડાક આગળ હાલીએ તો એક ઓપન જેલ આવશે. ઓપન જેલમાં જે કેદી હોય એની ઉપર એને કદાચ આજીવનની સજા પડેલી હોય અને પછી જેલ માફી આવેલી હોય તો જેલ માફીમાં એને કદાચ 2-3 વર્ષ બાકી હોય અને 18-20 વર્ષ તો જેલમાં જ રહેલો હોય. પછી 2-3 વર્ષ આટલું કોઈ ભાગી જવાનો ઇસ્યુ ન ઊભો થતો હોય તો ઘણી વખત જેલર સાહેબ એનું બિહેવિયર તપાસ કરે, ચેક કરે, એને અજમાઈશ ઉપર લે અને એ રીતના પછી જે ઓપન જેલ હોય ત્યાં એ લોકોને મોકલતા હોય છે. અને ઓપન જેલમાં શું છે, ખેતીવાડી હોય છે, પશુપાલન હોય છે, આ બધી વસ્તુ આરે સંકળાયેલા હોય અને એ લોકો બહુ જેન્યુઅન હોય છે. એમાં કોઈ એવો ઇસ્યુ જ નથી આવતો. ઘણી વખત આવી જાય છે પણ રેર કેસમાં એવો ઇસ્યુ આવે કે એનાથી કેદી કોઈ ભાગી જાય. અમદાવાદ આપણે જે જેલ છે ત્યાં ઓપન જેલ છે, અમે જ્યારે ટ્રેનિંગ કરતા ત્યારે 100 ભેંસો હતી ત્યાં અને ગાયો હતી. તો પેલા કેદી આવે મને 100 વીઘાની વાડી છે અહીંયા.
તો સવારમાં એ વહેલા જાગી જાય એની રીતના, એને કોઈ જગાડવાનું કાંઈ ન હોય, એક જ તે જમાદાર હોય અથવા એક સિપાઈ હોય, બસ થોડાક અમથાત ત્યાં હોય સ્ટાફ, અને 15-20 કેદી હોય કે 25 કેદી હોય, બધાને અલગ અલગ ત્યાં બેરેક આપેલી હોય અને ખુલ્લા જ હોય. એને કોઈ બંધન ન હોય, એને રાતે ખાલી ટોટલ મેળવી લેવાનો કે એટલા આવી ગયા, સવારે ટોટલ મેળવવાનો એટલા લોકો છે, બસ થઈ ગયું. બપોરે એક ટોટલ મેળવો એટલા છે. પછી એ લોકો એની રીતના સવારમાં જગાડી દેશે, ભાઈ જાગી જાઓ, એટલે જાગીને પછી એનો ટોટલ લઈ અને કામ કરવા મોકલી દે. આખી વાડીમાં એ કામ કરતા હોય છે, પછી ભેંસું દોવતા હોય, પછી ભેંસુનું દૂધ ભેગું કરીને પછી 2-3 કેદી આખા સિટીમાં વિતરણ કરવા જાય, પછી વિતરણ કરીને પાછા પરત આવી જાય. એટલે એ કોઈ ઇસ્યુ ન હોય, એને ખાલી 6 મહિના બાકી હોય, અમુકને 2 મહિના જ બાકી હોય, એવા લોકોનો આ શેરો કહેતા હોય એને, એ શેરો કરતા હોય છે, બરાબર. એટલે આ રીતની બાબત હોય છે જેલની અંદર નોકરીમાં. એટલે અલગ અલગ નોકરી તમને ફાળવવામાં આવે છે. પછી મુલાકાત હોય છે, તો આની અંદર અઠવાડિયે એક મુલાકાત હોય છે. પછી તમારી નોકરી આ વીસીની અંદર હોય છે, તો તમારે આ જમવાનું જે લોકો બનાવતા હોય ત્યાં તમારે એની ઉપર ઊભું રહેવાનું કે વ્યવસ્થિત છે, બધું તપાસ કરવાની કે જમવાનું વ્યવસ્થિત બનાવે છે અને કઈ કઈ વસ્તુ યુઝ કરે છે, બધું ઉપરથી જ તેનું માપતોલ ઉપર આવતું હોય છે કે એટલા ગ્રામ તેલ વાપરવાનું, 1 કેદી પાછળ એટલા ગ્રામ એનું ધાણા મરચું આ તે બધું વાપરવાનું આવતું હોય છે, બરાબર. આ રીતના જેલની નોકરી હોય છે. બાકી ઘણા બધાનું કંઈક અલગ મંતવ્ય હોય. આપણે પ્રેક્ટિકલ જે હતું એ તમને જ્ઞાન આપ્યું છે કે આ રીતની તમારી નોકરી આવશે અને આ રીતને તમારે નોકરી કરવાની હોય છે. તમને એક પ્લસ પોઈન્ટ એ છે, જેલની અંદર તમને ક્વાર્ટર તરત મળી જશે, કારણ કે જેલ આ બધા જિલ્લામાં એક લિમિટેડ જેલ સ્ટાફ હોય છે કે 50 તો 50, પણ ક્વાર્ટર તમારી પાસે 60-70 ક્વાર્ટર હોય કે 50 ક્વાર્ટર હોય તો મળી જવાના છે. સુરત સિટીમાં તમે જુઓ તો પોલીસનું સ્ટ્રેન્થ એટલે આરામની સ્ટ્રેન્થ 6-7 હજારનું હોય, તો 6-7 હજાર આપણી પાસે ક્વાર્ટર ન હોય તો વેઇટિંગમાં આપણે રહેવું પડે. પણ જેલ સિપાઈમાં તમે જ્યારે હાજર થાવ તમને તરત ક્વાર્ટરની ફાળવણી કરી દે છે. એટલે એ એક ટેન્શન નહીં, કોઈ પણ જેલે જાઓ તમને ક્વાર્ટર તરત મળી જાય છે અને રહેવાનું ત્યાં નજીક જ હોય ને બધી વ્યવસ્થા ત્યાં હોય છે ક્વાર્ટરમાં, પાણીની લાઇટની આ તે. એટલે એ ટેન્શન ઓછું હોય છે જેલમાં. પણ એ તમને મોબાઈલ યુઝ કરવા નહીં મળે, બરાબર. એટલે એક તમે થોડુંક ધ્યાન રાખજો. અને બાકી તો બસ શાંતિથી નોકરી કરવાની, કોઈ કાંઈ ભરમાં આવે તો ભરમાં આવવાનું નહીં, પછી હાલ્યા કરે તમારું. બસ હવે આપણે આ જેલનું આટલી માહિતી આપી છે, એટલા માટે ઘણી છે, બરાબર. બાકી વિડીયો લાઈક કરવાનો, શેર કરવાનો હોય, સબસ્ક્રાઈબ બાકી કરી નાખજો. બાકી કંઈક નવું પાછું આપણે આગળ લઈને આવશું. જય હિન્દ, જય ભારત. લાગ્યા રહો.